આપણા દેશમાં દેશ કહો કે દુનિયા કહો, આપણે ગુજરાતમાં છીએ એટલે ગુજરાતની વાત કરાવીએ કે સાહેબો આ જગતમાં કેટલાય થઈ ગયા છે. સાહેબો અમુક તો ભણી ગણી અને નોકરી મેળવીની સાહેબો થયા, એને સાહેબો કહે. પણ એ અભિમાનીઓને ખબર નથી કે સાહેબ કોને કહેવાય. સાહેબ થવું બહુ વહામું છે. ભણી ગણીને તૈયાર થો, નોકરી મળે ત્યારે કે સાહેબ ન કહેવાય. સાહેબ થવું હોય તો ઘણી કષ્ટ વેઠવું પડે. સાહેબ થાય ને એટલે તપસ્યાઓ કરવી પડે છે. ભીમ સાહેબ થઈ ગયા, નામ સાંભળ્યું હોય તો કોઈ. ક્રીમ સાહેબ થઈ ગયા, વિકમ સાહેબ થઈ ગયા. આ બધા સાહેબો કહેવાનું. સાહેબ થવું કે નાનીનું ઘર નથી. સાહેબ શરીરને નહીં કહેવાતું. કોરા હોય તો કાઢી નાખજો. સાહેબ આત્મા તત્વ છે ને, એ લોકોએ જાગૃત કરેલા હોય એને સાહેબ કહેવામાં આવે છે. સાહેબ કંઈ જેવી તેવી હસ્તી નથી કહેવાતી. આત્મા તત્વ હોય ને એને સાહેબ કહેવાય. જીવને એ લોકોએ કાબૂમાં કરી દીધો હોય. સાહેબે જીતી ગયા હોય જીવને. જીવને જીત્યા એટલે જીવનું જતન કરી નાખ્યું હોય એને સાહેબ ઠેકાણે પહોંચાય. બાકી આ તો ઠીક, અને દુનિયાને એમ કે અમે સાહેબ તમે નથી હરખું, તમે નોકરી મેળવીને નોકરીમાં છો એટલે સાહેબ ના કહેવાય. આ તો શું કે દુનિયામાં બચારા માણસો હોય ને બીયા હતા કે સાહેબ, પોલીસવાળાને સાહેબ, જમાદારને સાહેબ, શિક્ષકનું શિક્ષણ આપતો એને સાહેબ. પણ શરીરને સાહેબ નહીં કહેવાતું. સાહેબ કહેવું હોય તો કોઈક ઠેકાણ પોકવાનું. સાહેબને જોવો હોય તો સાહેબ તેને કહેવો હોય. બાકી શરીરને સાહેબ કહે સાહેબ નહીં, એ તો કેટલાય જતા રહ્યા અને કેટલાય મરી ગયા, કેટલાય જન્મે કર્યા સાહેબ. અને સાહેબ થોડા કહેવાય, કેટલાય કોઈ યાદ કરતા નથી. અને આ લોકો યાદ કરે છે. બસ આટલું બહુ થઈ ગયું. બહુ બોલવામાં મજા નહીં. જય ગુરુદેવ.